હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ રિડક્શન પ્રક્રિયા વિશે, જે તમારી કેરિયર માટે ખાસ એવું મહત્વ ધરાવે છે. અચ્છા, મહત્વ એટલે ધરાવે છે કે આ પ્રક્રિયા રિલેટેડ ક્વેશ્ચન લગભગ દરેક પ્રકારની એક્ઝામમાં પૂછાતા હોય છે. ચાહે ગુજરાત બોર્ડ હોય, ગુજકેટ હોય, જેઈ નીટ અથવા તો મેન્સની એક્ઝામ હોઈ શકે. કોઈને કોઈ રીતે આ પ્રક્રિયા વિશેના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. અચ્છા, હવે તમને જ્યારે કોઈ પદાર્થનું રિડક્શન કરવાનું કહેવામાં આવે છે તો તમે શું કરો છો કે કોઈ એક રિડક્શન કરતા પદાર્થ રિડ્યુસિંગ એજન્ટ ઉઠાવી લો છો અને જે તે સંયોજનનું રિડક્શન કરાવી દેતા હો છો. પણ ના, દરેક રિડક્શન કરતા પદાર્થને પોતપોતાની અલગ ખાસિયત છે. એવું ક્યારે ન બને કે કોઈ એક જ રિડક્શન કરતા પદાર્થ લ્યો અને એ બધા જ સંયોજનનું રિડક્શન કરી શકે. અને માટે જ લગભગ દરેક સ્ટુડન્ટને આ પ્રક્રિયા વિશે કંઈકનું કંઈક કન્ફ્યુઝન્સ રહે છે અથવા તો થોડા ઘણા ડાઉટ હોય જ છે. પરંતુ અહીંયા તમને પ્રોમિસ આપીએ કે જો તમે આજનો લેક્ચર વ્યવસ્થિત એટેન્ડ કરો છો તો લગભગ આ રિએક્શન રિલેટેડ તમને કોઈ ડાઉટ રહેશે નહીં અથવા તો કોઈ ક્વેરી રહેવાની નથી. અચ્છા, હવે આપણે જોવા જઈએ તો રિડક્શન પ્રક્રિયાઓ ઘણી બધી છે. ઉદાહરણ તરીકે ધાત્વિક રિડક્શન હોઈ શકે, ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ કિસ્નર રિડક્શન. તો જો આ બધી જ પ્રકારની રિડક્શન કરતા પ્રક્રિયાઓ છે ને, તો એના માટે ચોક્કસ પ્રકારના રિડ્યુસિંગ એજન્ટ પણ છે, એટલે કે ચોક્કસ પ્રકારના રિડક્શન કરતા પદાર્થો પણ છે. એવું નથી કે બધી જ પ્રકારની રિડક્શન પ્રક્રિયાઓ માટે એક જ રિડક્શન કરતા હોય, એવું છે નહીં. અચ્છા, તો એનો મતલબ એવો થયો કે રિડક્શન કરતા પદાર્થો પણ ઘણા બધા છે અને આ બધા જ રિડક્શન કરતા પદાર્થો એ ચોક્કસ પ્રકારના સંયોજનોનું જ રિડક્શન કરી શકે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે એક રિડક્શન કરતા પદાર્થ એ બધા જ પદાર્થોનું રિડક્શન કરી શકતા હોતા નથી. અચ્છા, તો જોઈએ કે ચલો કોઈ એક રિડક્શન કરતા પદાર્થ છે તો એ કયા કયા સંયોજનોનું રિડક્શન શેમાં કરી શકે. તો અહીંયા આપણે જુદા જુદા કેટલાક રિડક્શન કરતા પદાર્થો લઈએ છીએ અને એ પણ જોઈએ છીએ કે એ કયા સંયોજનોનું રિડક્શન શેમાં કરી શકે. ચલો, તો અહીંયા શરૂઆતમાં આપણે એક રિડક્શન કરતા પદાર્થ લઈએ છીએ જે તમે સૌથી વધારે વાપરો છો, એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ચલો, તો અહીંયા આપણા પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, એટલે કે જેને આપણે શોર્ટમાં LaH તરીકે ઓળખતા હોઈએ છીએ. અચ્છા, અહીંયા LaH એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે અને એનો મોટો બેનિફિટ એ છે કે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ હોવાથી, પ્રબળ રિડક્શન કરતા હોવાથી એ બે સંયોજનને બાદ કરતા બધા જ નું રિડક્શન કરી શકે છે. કયા બે સંયોજનો? તો કે એ ક્યારેય જો કોઈ સંયોજનમાં દ્વિબંધ કે ત્રિબંધ આવેલો હશે તો એમનું રિડક્શન કરતા નથી. એના સિવાયના જેટલા ક્રિયાશીલ સમૂહો આવેલા હશે એ બધા જ નું એ રિડક્શન કરી શકે છે, પરંતુ એ ક્યારેય દ્વિબંધ કે ત્રિબંધનું રિડક્શન કરતા નથી. અચ્છા, અહીંયા આપણે એમની હિસ્ટ્રી નોટ કરતા જઈએ તો કે તે પ્રબળ રિડક્શન કરતા છે, તે પ્રબળ રિડક્શન કરતા છે અને તે માત્ર કોનું રિડક્શન કરી શકતા નથી? તો કે તે માત્ર આલ્કિન એટલે કે C ડબલ બોન્ડ C જો કોઈ સંયોજનમાં દ્વિબંધ આવેલો હોય અથવા C ટ્રિપલ બોન્ડ C એટલે કે આલ્કાઇન, તે આલ્કિન કે આલ્કાઇન એટલે કે C ટ્રિપલ બોન્ડ C નું રિડક્શન કરી શકતા નથી. રિડક્શન કરી શકતા નથી. એના સિવાયના જેટલા કમ્પોનન્ટ, જેટલા કમ્પાઉન્ડ હશે એ બધા જ એ રિડક્શન કરી શકશે. ચલો, અહીંયા આપણે એક્ઝામ્પલ આપીએ. માનો કે તમને આવો કોઈ ક્વેશ્ચન્સ આપવામાં આવે છે CH3 CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3. અચ્છા, એમનું રિડક્શન કરાવડાવવાનું કે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને ત્યારબાદ એમનું જળ વિભાજન કરાવવાનું છે. ચલો, અને એવું પૂછાય કે નિપજ કઈ મળશે. તો જુઓ, અહીંયા હવે આપણને ખ્યાલ છે કે જો રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હોય તો એ સંયોજનમાં રહેલા બધા જ ક્રિયાશીલ સમૂહનું રિડક્શન કરશે અપવાદ તરીકે બે, કે જો એ સંયોજનમાં દ્વિબંધ કે ત્રિબંધ છે તો માત્ર એનું રિડક્શન કરતો નથી. એના સિવાય જેટલા કમ્પાઉન્ડ્સ છે, એના સિવાય જેટલા
ક્રિયાશીલ સમૂહ છે એ બધા જ એ રિડક્શન કરી શકશે. અચ્છા, તો અહીંયા ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે આ સંયોજનમાં અહીંયા દ્વિબંધ રહેલો છે. જુઓ તો આ દ્વિબંધનું એ રિડક્શન કરશે નહીં, પરંતુ અહીંયા જે કીટોનિક ગ્રુપ છે તો એનું તો એ રિડક્શન કરશે. અચ્છા, રિડક્શન થાય તો શું થાય? તો આપણે ખ્યાલ છે કે રિડક્શન થશે તો અહીંયાનો પાયબંધ તૂટી બંને પરમાણુઓ સાથે કાર્બન અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન દાખલ થવાના છે. અચ્છા, જોઈએ કે રિડક્શન કેવી રીતના થાય. તો જ્યારે આનું રિડક્શન થાય ત્યારે હંમેશા યાદ રાખો કે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એમાંથી હાઇડ્રેટ આયન એટલે કે અહીંયાનો હાઇડ્રેટ આયન H- જો પ્રોટોન નથી, હાઇડ્રેટ છે H- છે, એ દાખલ થવાનો છે કાર્બન પર. શું કામ? કારણ કે આ જે બંધ તૂટશે ત્યારે શું થશે તો કે બંધમાંના 2 ઇલેક્ટ્રોન લઈ લેવાનો છે ઓક્સિજન. જુઓ અહીંયા બંધમાંના 2 ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? ઓક્સિજન. તો એ સમયે અહીંયા કાર્બન કેવો બનશે? પ્લસ, અને ઓક્સિજન બનવાનો છે માઇનસ. તો જો કાર્બન પ્લસ બને છે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માંથી હાઇડ્રેટ એટલે કે H- એ દાખલ થશે કાર્બન પર, અને અહીંયા ઓક્સિજન પર કોણ આવશે તો કે ઓક્સિજન પર દાખલ થવાનો છે H2O માંથી H+, એટલે કે ત્યાં દાખલ થશે પ્રોટોન. તો ખાસ આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજો કે જ્યાં આગળ કાર્બોનિલ ગ્રુપ હશે તો કાર્બોનિલ ગ્રુપમાંનો કાર્બન પર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માંથી હાઇડ્રોજન દાખલ થાય છે, એટલે કે H- હાઇડ્રેટ આયન દાખલ થાય છે, જ્યારે ઓક્સિજન પર પાણીમાંનો હાઇડ્રોજન દાખલ થતો હોય છે. અચ્છા, તો આપણને નિપજ આવી મળવાની છે CH3 CH ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેવાનો છે. CH અહીંયા થઈ જશે, જો C ડબલ બોન્ડ O હતું તો ત્યાં જતો રહેશે H, એટલે અહીંયા થઈ જશે H CH, ઓક્સિજન સાથે આવી જાય છે હાઇડ્રોજન OH, અને અહીંયા CH3 એઝ ઇટ ઇઝ. તો જો નિપજ આપણને શું મળી કે જો કીટોનિક ગ્રુપ છે તો એમનું રિડક્શન LAH કરી અને એ સેકન્ડરી આલ્કોહોલ આપવાનો છે. જો અહીંયા શું મળી જાય છે તો કે સેકન્ડરી આલ્કોહોલ મળે છે. અચ્છા, આને જેવું જેવું બીજો એક્ઝામ્પલ લઈએ એટલે આપની એક્સરસાઇઝ વધુ થશે. જો CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 C ડબલ બોન્ડ O H, અને એમનું રિડક્શન કરાવીએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે, નીચે છે H2O. અચ્છા, હવે અહીંયા તમે સંયોજન જુઓ છો અને એમનું રિડક્શન કોના વડે કરીએ છીએ તો કે પ્રબળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે. તો તમને હવે ખ્યાલ આવવો જોઈએ કે જો એ સંયોજનમાં દ્વિબંધ કે ત્રિબંધ હશે તો એનું માત્ર રિડક્શન થશે નહીં, પણ એની સિવાયના જેટલા ગ્રુપ છે એ બધા જ રિડક્શન કરતો હોય છે. ચલો, તો હવે રિડક્શન કેવી રીતના થાય તો એ તમને ખ્યાલ છે. અહીંયા શું થશે તો કે કાર્બોનિલ સમૂહમાંનો દ્વિબંધ એ ઓક્સિજન લઈ લેશે, એટલે કે દ્વિબંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે છે તો ઓક્સિજન બનશે નેગેટિવ અને કાર્બન બનવાનું છે પોઝિટિવ. અચ્છા, કાર્બન પર કોણ જાય છે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માંના હાઇડ્રેટ આયન એ જશે કાર્બન પર, અને પાણીમાંનો પ્રોટોન એટલે કે H+ આયન જાય છે હંમેશા ઓક્સિજન પર. ચલો, તો નિપજ શું મળે છે તો કે CH3 C ટ્રિપલ બોન્ડ એઝ ઇટ ઇઝ, જો CH2 અહીંયા શું થઈ જશે, જો CH તો છે જ, અહીંયાથી એક હાઇડ્રોજન દાખલ થાય છે એટલે થઈ જશે CH2, અહીંયા ઓક્સિજન પર આવે છે હજી એક હાઇડ્રોજન, તો થશે જો પ્રાથમિક આલ્કોહોલ મળે છે. તો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે જો તમારી પાસે આલ્ડીહાઇડ છે અને એનું રિડક્શન કરાવો છો LAH વડે તો તમને પ્રાઇમરી આલ્કોહોલ મળશે, અને જો કીટોનિક ગ્રુપ છે તો એનું રિડક્શન થી હંમેશા સેકન્ડરી આલ્કોહોલ મળતો હોય. અચ્છા, પણ તમને જે કન્ફ્યુઝન કરવા ક્વેશ્ચન્સ આપે છે ને કે આના જેવા સિમ્પલ ક્વેશ્ચન્સ નહીં હોય. અહીંયા તો જસ્ટ તમને ખ્યાલ આવશે કે LAH એ કોનું રિડક્શન કરે અને કોનું રિડક્શન નથી કરતો, પણ જે ક્વેશ્ચન્સ આપશે ને એ આવા ક્વેશ્ચન્સ આપશે. જુઓ એક્ઝામ્પલ CH3 C ડબલ બોન્ડ O CH3, અને એનું તમને રિડક્શન કરાવવાનું કહે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને D2O વડે. ચલો, આમનું રિડક્શન કરાવો અને નિપજ શું મળશે એ જણાવો. તો જો મિકેનિઝમને હંમેશા ફોલો કરો કે કોના પર કયો આયન દાખલ થાય છે.
તો અહીંયા આપણે જોયું કે કીટોન માટે ચલો જ્યાં આગળ કાર્બન છે તો એના ઉપર હંમેશા કોણ દાખલ થાય છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માઇનો હાઇડ્રાઇડ આયન. જ્યારે ઓક્સિજન પર એ અહીંયા આપણે જે પાણી લઈએ છીએ તો પાણીમાંનો હાઇડ્રોજન દાખલ થશે. અહીંયા કોણ લેવામાં આવે છે? તો કે ડ્યુટેરિયમ લઈએ છીએ. અહીંયા પાણી છે નહીં તો ત્યાં આગળ કોણ દાખલ થશે? ડ્યુટેરિયમ દાખલ કરી દો તો જો નિપજ શું મળશે? તો કે CH3 C. તો એના પર શું જાય છે? ચલો મિકેનિઝમ ફોલો કરો કે કાર્બન પર જશે હાઇડ્રેટ માઇનો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માંથી હાઇડ્રેટ આયન દાખલ થશે કાર્બન પર એટલે અહીંયા આવી જશે H. અચ્છા અહીંયા જે ઓક્સિજન છે એના પર કોણ જશે? તો કે ડ્યુટેરિયમ માનો D જશે. જો D+ તો નિપજ શું મળે? તો કે CH3 C O અહીંયા CH3 as it is અને આના પર કોણ આવી જાય છે ઓક્સિજન પર? તો કે ડ્યુટેરિયમ આવી જાય છે. તો આ તમારી પ્રોડક્ટ એક્ઝેક્ટ સાચી બનશે. અને હંમેશા સ્ટુડન્ટ અહીંયા જ મિસ્ટેક કરે છે કે બંને જગ્યાએ હાઇડ્રોજન દાખલ કરી દેતા હોય છે અને આલ્કોહોલ મેળવી દેતા હોય છે પણ વાસ્તવમાં આલ્કોહોલ મળતો હોતો નથી. અચ્છા આના જેવું હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ ચલો કે જ્યાં તમને CH3 C ડબલ બોન્ડ OCH2 CH3 અને અહીંયા આપી દીધેલું છે લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઇડ અને અહીંયા આપ્યું છે H2O. ચલો તો નિપજ શું મળશે? તો સિમ્પલ કે અહીંયાથી જો હાઇડ્રોજન હતો તો હાઇડ્રેટ આયન જતો હતો, અહીંયા ડ્યુટેરિયમ છે તો ડ્યુટેરાઇડ આયન જશે. અહીંયા તો કે પાણી છે તો પાણીમાંનો H+ દાખલ થવાનો છે. બાકી જે કંઈ પ્રોસેસ છે એ સેમ છે. તો ચલો CH3 C ડબલ બોન્ડ O હતો એમાંથી ઓક્સિજન પર હવે કોણ આવી જાય છે? તો કે પાણીમાંનો હાઇડ્રોજન. અને કાર્બન પર કોણ આવશે? તો કે લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઇડ માંથી ડ્યુટેરાઇડ એટલે કે અહીંયા દાખલ થઈ જવાનો છે D. હાઇડ્રોજન ને બદલે કોણ છે? D. અહીંયા તો કે CH2 CH3 as it is CH2 CH3 આમનો આમ જ રહેશે. અચ્છા આના જેવું હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ ચલો. નેક્સ્ટ એક્ઝામ્પલ CH3 C ડબલ બોન્ડ O CH3 એમનું રિડક્શન કરાવી છે લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઇડ અને D2O સાથે. ચલો તો નિપજ શું મળવાની? તો હવે તમારા માટે સિમ્પલ થઈ જશે કે અહીંયાથી ડ્યુટેરાઇડ આયન કાર્બન પર જશે D- અને અહીંયાથી ડ્યુટેરોન એટલે કે પ્રોટોન ને બદલે શું આવશે? ડ્યુટેરોન. તો નિપજ તરીકે શું મળે છે? તો કે CH3 C H ની જગ્યાએ કોણ આવી જાય છે? તો કે અચ્છા અહીંયા H ની જગ્યાએ બંને જગ્યાએ કોણ દાખલ થઈ છે? તો કે બંને જગ્યાએ D હોવાથી અહીંયા પણ D આવશે અને અહીંયા પણ D આવશે. અહીંયા CH3 as it is. અચ્છા તો આ પ્રકારના ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય છે. તો અહીંયા અગેન રિવાઇઝ કરીએ તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જો હોય તો એ માત્ર આલ્કીન અને આલ્કાઇન નું રિડક્શન જ નથી કરી શકતો, એના સિવાયના જેટલા બી ક્રિયાશીલ સમૂહ હોય એ બધા જ નું એ રિડક્શન કરી શકે છે. એમને રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોઈએ પણ અહીંયા તો આપણે માત્ર એવું જોયું કે એ કોનું રિડક્શન કરે અને કોનું રિડક્શન ન કરે. પણ અહીંયા આપણે જોયું કે ચલો જો રિડક્શન કરતામાં થોડો ઘણો બદલાવ હોય તો એ નિપજ તરીકે શું આપશે? બરાબર. અહીંયા તો આપણે કીટોન લીધું. કીટોનની જગ્યાએ તમે કોઈ પણ ગ્રુપ લઈ શકો જ્યાં આગળ કાર્બોનિલ ગ્રુપ હોય. તો એ નિપજ તરીકે અહીંયા તમે કયા રિડક્શન કરતા યુઝ કરો છો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વાપરો છો કે લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઇડ વાપરો છો? એવી જ રીતના H2O વાપરો છો કે D2O વાપરો છો? એના આધારે ઓક્સિજન અને કાર્બન પર પરમાણુઓ દાખલ થશે. અચ્છા તો આ આપણો પહેલો રિડ્યુસિંગ એજન્ટ થયો LaH એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. અચ્છા આના જેટલો બીજો ઇમ્પોર્ટન્સ છે એ છે સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4. તો પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે સેકન્ડ રિડ્યુસિંગ એજન્ટ પર જઈએ સોડિયમ બોરોહાઇડ્રેટ પર. અચ્છા તો હવે જોઈએ આપણે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રિડ્યુસિંગ એજન્ટ સોડિયમ બોરોહાઇડ્રેટ એટલે કે NaBH4. હવે કદાચ તમને ખ્યાલ હશે અને જો ન ખ્યાલ હોય તો અહીંયા ધ્યાન આપો કે સોડિયમ બોરોહાઇડ્રેટ એ અહીંયાના લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતા ઓછો પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે. સૌથી પ્રબળ કયો છે?
તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, જે લગભગ બધા જ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે. માત્ર બે જ કમ્પાઉન્ડનું રિડક્શન કરતો આલ્કીન અને આલ્કાઇન. એના કરતા અહીંયા NaBH4 એ ઉલટું છે કે NaBH4 એ માત્ર 3 જ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે, બાકી એક પણનું રિડક્શન કરતો નથી. અચ્છા, અહીંયા જોઈએ કે કયા કયા કમ્પાઉન્ડનું એ રિડક્શન કરી શકે. તો પહેલા લખીએ કે તે LaS એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતા ઓછો પ્રબળ રિડક્શન કરતા છે. ઓછો પ્રબળ રિડક્શન કરતા છે, જે માત્ર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ માનો, અને કાર્બોક્સિલિક એસિડ નો ડેરિવેટિવ એસિડ ક્લોરાઇડ અને એસિડ ક્લોરાઇડ નું જ રિડક્શન કરી શકે છે. અચ્છા, અહીંયા ફરી વખત રીડ કરીએ તો કોનું રિડક્શન કરી શકે છે? તો કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન એસિડ ક્લોરાઇડ. જો કાર્બોક્સિલિક એસિડ નહીં પણ એનું વ્યુત્પન્ન કયું? એસિડ ક્લોરાઇડ, અથવા તો તમે જેને એસાઇલ હેલાઇડ તરીકે ઓળખો છો. તો આ ત્રણનું એ રિડક્શન કરી શકે છે, બીજા એક પણનું રિડક્શન કરતો હોતો નથી. અચ્છા, એમના એક્ઝામ્પલ લઈએ. જુઓ કે માની લો અહીંયા તમને કોઈ આવો ક્વેશ્ચન આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે CH3 C ટ્રિપલ બોન્ડ C CH OH C ડબલ બોન્ડ O Cl. અહીંયા આપેલું છે NaBH4, અહીંયા છે H2O. ચલો, આવું આપવામાં આવે છે અને તમને એવું પૂછે કે અહીંયા નિપજ કઈ મળશે. અહીંયા ક્વેશ્ચન્સ માર્ક. તો ચલો, નિપજ શું મળશે? તો જો અહીંયા પહેલા જોવાનું કે કમ્પાઉન્ડ કયું છે અને એનું રિડક્શન કયા રિડક્શન કરતા વડે થયું છે. તો અહીંયા તમને ખ્યાલ છે કે સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન થયું છે, અને હવે એ પણ ખ્યાલ છે કે એ માત્ર આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ ક્લોરાઇડ નું જ રિડક્શન કરશે. એના સિવાયના જેટલા ક્રિયાશીલ સમૂહો રહેલા છે એમનું એ રિડક્શન કરતો નથી. એને એની એ જ કન્ડિશનમાં રહેવા દેશે. ચલો, તો નિપજ શું મળશે? તો કે CH3 C ટ્રિપલ બોન્ડ C. જો અહીંયાનો ટ્રિપલ બોન્ડ છે એઝ ઇટ ઇઝ રહેવાનો છે. અહીંયા CH, જો એની સાથે જોડાય છે OH, તો જો એ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે આલ્કોહોલનું પણ રિડક્શન કરતો નથી, માત્ર આલ્ડીહાઇડ, કીટોન, એસિડ હેલાઇડ. તો જો અહીંયા છે શું? તો કે એસિડ હેલાઇડ છે. શું અહીંયા આપણે જોવા જઈએ તો છે એસિડ હેલાઇડ. તો એમનું એ રિડક્શન કરશે. અચ્છા, શેમાં રિડક્શન કરે? તો હવે એની મિકેનિઝમ આપણને ખ્યાલ છે કે અહીંયા કાર્બોનિલ સમૂહ હોય તો કાર્બોનિલ સમૂહના પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લે છે, માટે કાર્બન બને છે પ્લસ, ઓક્સિજન બને છે માઇનસ. હવે કાર્બન જો પ્લસ હોય તો એના પર કોના ઇલેક્ટ્રોન જશે? અગાઉ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટમાં જોયું સેમ એના જેવી જ મિકેનિઝમ કે અહીંયા પણ સોડિયમ બોરોહાઇડ્રેટ એમાંથી હાઇડ્રેટ આયન જશે H માઇનસ આયન, તે જશે કાર્બોનિલ સમૂહના કાર્બન પર, અને અહીંયા H2O માંથી પ્રોટોન એટલે કે H પ્લસ આયન એ દાખલ થતો હોય છે ઓક્સિજન પર. તો ચલો, નિપજ શું મળી? તો જો શરૂઆતમાં આપણને નિપજ આવી મળશે. અહીંયા દાખલ થઈ જશે CH, અહીંયા OH, અહીંયા વધે છે Cl. પરંતુ હજુ એ શું કરે છે? હજુ આનું રિડક્શન કરી દે છે. આનું હજી એ રિડક્શન કરે છે, અને હજુ એમનું શેમાં કન્વર્ઝન થાય છે? તો કે હજુ જો આ રિડક્શન કરે તો થાય શું? પહેલા એ સમજો. તો કે ચલો, અહીંયા આપણી પાસે બંધ હતો, અહીંયા આપણી પાસે કાર્બન અને હેલોજન વચ્ચે હજુ બંધ છે, તો થાય શું? તો કે અહીંયા બંધમાંના ઇલેક્ટ્રોન એક ક્લોરીન લઈને દૂર થશે. જુઓ, ક્લોરીન લઈને દૂર થાય તો અગેન કાર્બન કેવો બનશે? પ્લસ બનશે, અને હેલોજન માઇનસ. તો ફરી વખત અહીંયા હાઇડ્રેટ એ કોના પર જવાનું છે? કાર્બન પર. તો જો અહીંયા CH હતું એનું શેમાં રૂપાંતર થશે? CH2 માં, અને અહીંયા Cl સાથે કોણ જોડાશે?
પાણીમાંનો H+ તો એ થઈ જશે HCl. તો ચલો અહીંયાથી હવે હું આને દૂર કરું છું તો અહીંયા શું આવી જાય છે તો કે અહીંયા CH2 અહીંયા વત્તા HCl. જો આ આપણી મેઇન પ્રોડક્ટ થશે, મુખ્ય નિપજ બનશે. તો તમે સીધું જ આમાં એવું દર્શાવી શકો કે કાર્બોનિલ સમૂહ વચ્ચેનો એક પાયબંધ તૂટે છે, સાથે સાથે કાર્બોનિલ સમૂહ અને હેલોજન વચ્ચેનો બંધ પણ તૂટે છે, અને પરિણામે જે આલ્ડિહાઇડ કીટોન કે એસિડ હેલાઇડ માનો જો કોઈ સમૂહ હોય તો એનું જ રિડક્શન કરે છે, બાકીના સમૂહો એઝ ઇટ ઇઝ પડ્યા રહેતા હોય. અચ્છા, હજુ એક એક્ઝામ્પલ લઈએ. ચલો કે માની લઈએ તમને આવું કોઈ એક્ઝામ્પલ આપવામાં આવે છે, બેન્ઝીન અથવા તો અહીંયા આપેલું છે, ચલો બેન્ઝીન ને બદલે સાયક્લોહેક્સેન નોન, એમની સાથે જોડેલું છે CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O, અહીંયા છે CH3. ચલો આવું આપેલું છે, તો શું કરશો? તો અગેન એનું રિડક્શન કરજો સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 વડે, અને અહીંયા તમને આપેલું છે H2O. ચલો આવો ક્વેશ્ચન્સ આપેલો છે અને તમને એવું કહે છે કે નિપજ કઈ મળશે, તો જ્યાં આગળ આલ્ડિહાઇડ કીટોન કે એસિડ હેલાઇડ પૈકી જેટલા ગ્રુપ છે એનું રિડક્શન કરાવી દો, બાકીના બધા એમનેમ રાખો. તો જુઓ અહીંયા સાયક્લોહેક્સેન એઝ ઇટ ઇઝ, પણ અહીંયા જે કાર્બોનિલ સમૂહ છે C ડબલ બોન્ડ O, એનું રૂપાંતર શેમાં થઈ જવાનું છે? આલ્કોહોલમાં. અચ્છા, બાકીનું જે ઉપર છે CH ડબલ બોન્ડ CH એ તો એઝ ઇટ ઇઝ. અહીંયા અગેન કીટોનિક ગ્રુપ છે એનું રૂપાંતર શેમાં થઈ જશે તો કે CHOH, અહીંયા થઈ જશે CH3. તો જો આ આપણી મેઇન પ્રોડક્ટ મળવાની છે. અચ્છા, પણ આપણે વાત કરી એ પ્રમાણે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટમાં પણ આવા ક્વેશ્ચન્સ બહુ ઓછા પૂછાય છે. વધારે ક્વેશ્ચન્સ જે કન્ફ્યુઝન કરવા પૂછાય છે એ આપણે અલગ રીતે દર્શાવતા જુઓ કે ચલો તમને જે ક્વેશ્ચન્સ પૂછશે એ આવો પૂછશે કે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C CH CH ડબલ બોન્ડ O, એના માટે NaBH4 અને અહીંયા છે D2O. ચલો તો હવે તો તમને ખ્યાલ છે કે આનું રિડક્શન થાય તો નિપજ શું મળે. તો ચલો જોઈએ કે કઈ નિપજ આપશે તો કે અહીંયાનો હાઇડ્રેટ આયન જશે કાર્બન પર H- અને આમાંથી ડ્યુટેરિયમ એટલે કે એ શેના તરીકે જાય છે તો કે ડ્યુટેરોન તરીકે એટલે D+ તરીકે જશે. તો જો નિપજ શું મળી છે તો કે CH3 CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C as it is, અહીંયા થઈ જશે C, જો H હતો અને હજુ એક H દાખલ થાય છે CH2OD. જો આ આપણી મુખ્ય નિપજ મળશે. અચ્છા, હજુ એક એક્ઝામ્પલ લઈએ છીએ CH3 C H C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O Cl. અચ્છા, આનું રિડક્શન કરાવીએ છીએ NaBH4. અચ્છા, અહીંયા રિડ્યુસિંગ એજન્ટ્સ ચેન્જ કરીએ છીએ, સોડિયમ બોરોહાઇડ્રેટ ની જગ્યાએ સોડિયમ બોરોડ્યુટેરાઇડ લઈએ, NaBD4 અને અહીંયા H2O. ચલો આવું છે. તો આની નિપજ શું મળશે તો જુઓ શું કરવાનું છે તો કે જ્યાં આગળ કાર્બોનિલ ગ્રુપ છે એ કાર્બોનિલ ગ્રુપના પાયબંધ તોડો. જો અહીંયા કાર્બોનિલ ગ્રુપ માટે પાયબંધ તોડીએ તો પાયબંધના ઇલેક્ટ્રોન દાખલ કરો ઓક્સિજન, તો કાર્બન પ્લસ ઓક્સિજન માઈનસ એઝ ઇટ ઇઝ. અહીંયા કાર્બન અહીંયા પણ સેમ થશે, ઓક્સિજન માઈનસ કાર્બન પ્લસ. તો જ્યાં આગળ કાર્બન પ્લસ છે એની સાથે કોણ જોડાયેલું છે તો કે સોડિયમ બોરોડ્યુટેરાઇડ નો સોડિયમ બોરોડ્યુટેરાઇડ નો ડ્યુટેરાઇડ આયન જોડાશે. તો જો અહીંયા શું થઈ છે કે અહીંયાના ડ્યુટેરાઇડ આયન એ દાખલ થવાના છે D- તરીકે કાર્બન પર, અને અહીંયાના હાઇડ્રોજન માંથી H2O માંથી હાઇડ્રોજન દાખલ થવાના છે H+ તરીકે ઓક્સિજન સાથે.
અચ્છા, તો વધે શું? તો જો આવું વધશે CH3 CH અહીંયા થઈ જશે, સોરી અહીંયા H આવવાને બદલે શું આવી જશે? CD અહીંયા OH. અચ્છા, CH2 અહીંયા CD અહીંયા OH અને અહીંયા વધે છે Cl. પણ આપણે વાત કરી હતી જ્યારે એસિડ ક્લોરાઇડ હોય ત્યારે અહીંયાથી પણ બંધ તૂટે છે, જેમાં અગેન કાર્બન એ કેવો બને? તો કે પ્લસ, અને આ ક્લોરીન માઇનસ બને તો પ્લસ સાથે કોણ જોડે? તો કે અહીંયાનો ડ્યુટેરાઇડ આયન જોડાશે, તો અહીંયા ડ્યુટેરાઇડ આવશે અને અહીંયા પાણીમાંનો હાઇડ્રોજન આવશે. તો જો નિપજ આની હજુ શું મળી ગઈ? હજુ આવી નિપજ મળશે. ચલો કે CD2 પ્લસ HCl. અચ્છા, હજુ એક ક્વેશ્ચન્સ લઈ અને આપણું આ પોઈન્ટ કમ્પ્લીટ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમને આવો ક્વેશ્ચન્સ પૂછશે CH3 CH2 C ડબલ બોન્ડ, અચ્છા CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH અહીંયા CH2, અચ્છા CHO. ચલો અને M નું રિડક્શન કરાવો છો NaBD4 અને D2O વડે. ચલો નિપજ શું મળશે? ફટાફટ આન્સર આપો. તો માત્ર કોનું રિડક્શન કરશે? તો કે માત્ર આલ્ડિહાઇડ નું રિડક્શન કરશે, આલ્કીન નું રિડક્શન કરશે નહીં. તો નિપજ તરીકે આવું મળશે CH3 CH2 CH ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ CH CDH અહીંયા થશે OD. જો બંને જગ્યાએ શું દાખલ થઈ જવાનું છે? અહીંયાનો ડ્યુટેરાઇડ આયન D- અને અહીંયાથી ડ્યુટેરોન એટલે કે D+, તો એ દાખલ થવાનો છે. જો પાણી હશે તો પ્રોટોન, પણ અહીંયા પ્રોટોન છે નહીં, ડ્યુટેરોન છે, ડ્યુટેરિયમ છે, તો એ ડ્યુટેરોન તરીકે દાખલ થશે ઓક્સિજન સાથે. અને ફાઇનલ નિપજ તમને આગે આપતું હોય છે. અચ્છા, તો જુઓ અહીંયા હંમેશા તમે ઓબ્ઝર્વ કરો છો. અચ્છા, આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે કયો રિડક્શન કરતા કઈ નિપજ આપશે એ પણ આપણે જોશું. તો જુઓ, જ્યારે તમે કોઈ કમ્પાઉન્ડમાં કાર્બોક્સિલિક સમૂહ જુઓ છો, કાર્બોનિલ સમૂહ જુઓ, કોઈ કમ્પાઉન્ડમાં તમે કાર્બોનિલ સમૂહ જુઓ છો, તો એ હંમેશા નિપજ તરીકે શું આપે છે? જો આલ્કોહોલ જ આપશે. એટલે કે કાર્બોનિલ સમૂહનું રિડક્શન શેમાં થાય છે? તો કે આલ્કોહોલમાં થાય છે. સેમ અગાઉ આપણે જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જોયું, તો ત્યાં પણ જેટલા કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો છે ને, એ બધા જ નિપજ તરીકે આલ્કોહોલ આપવાના છે. અને અહીંયા આપણે જોઈએ છે કે નિપજ શું મળે છે? તો ચલો અહીંયા છેલ્લે આપણે નોટ કરી દઈએ છીએ કે રિડક્શન દરમિયાન કાર્બોનિલ સમૂહનું એટલે કે C ડબલ બોન્ડ O નું રૂપાંતર શેમાં થઈ જાય છે? આલ્કોહોલમાં થાય છે. આલ્કોહોલ માં થતું જોવા મળે છે. અચ્છા, તો આ થશે એમનો નિપજનો ભાગ કે નિપજ આપણને શું મળશે? તો જ્યાં જ્યાં અહીંયા તમે કમ્પાઉન્ડ જુઓ છો, તો એમાં તમે જુઓ છો કે જ્યાં કાર્બોનિલ સમૂહ છે, તો કાર્બોનિલ સમૂહનું રૂપાંતર આલ્કોહોલમાં થઈ જતું હોય છે. કાર્બન સાથે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ એમાંનો હાઇડ્રોજન જાય છે, અને ઓક્સિજન સાથે તો કે પાણીમાંનો હાઇડ્રોજન દાખલ થઈ C ડબલ બોન્ડ O છે એ ડબલ બોન્ડ તૂટી એનું રૂપાંતર આલ્કોહોલમાં થઈ જતું હોય છે. અચ્છા, તો આ થશે આપણા માટે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રિડ્યુસિંગ એજન્ટ સોડિયમ બોરોહાઇડ્રેટ. અચ્છા, આના જેટલો અથવા તો આના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ છે હવે પછીનો ક્લેમેન્સન રિડક્શન. અચ્છા, એ પછી જોઈએ એના પહેલા તમે આનું સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, તો ત્રીજો ઇમ્પોર્ટન્ટ રિડ્યુસિંગ એજન્ટ છે ઝિંક સંરસ વિથ HCl. ત્રીજો ZnHg કોની હાજરીમાં? તો કે HCl ની હાજરીમાં, કોન્સન્ટ્રેટેડ HCl એટલે કે સાંદ્ર HCl. તો હવે તમે જ્યારે કોઈ પદાર્થનું રિડક્શન કરાવો છો, કોનું રિડક્શન કરે એ આપણે પછી જોઈએ, પણ સપોઝ તમારે રિડક્શન કરાવવાનું છે અને ત્યાં આગળ તમે રિડક્શન કરતા તરીકે ZnHg વિથ કોન્સન્ટ્રેટેડ HCl જુઓ છો, તો એ રિડક્શન પ્રક્રિયાને
ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવતું હોય છે. અચ્છા, હવે જોઈએ કે એ કોનું રિડક્શન કરી શકે. તો આની તો ખૂબ જ માત્ર લિમિટ છે કે એ માત્ર આલ્ડીહાઇડ અને કીટોન નું જ રિડક્શન કરશે, બીજા એક પણ કમ્પાઉન્ડ નું રિડક્શન કરતો નથી. અચ્છા, એ શેમાં રિડક્શન કરે? તો આલ્ડીહાઇડ અને કીટોનમાં રહેલા કાર્બોનિલ સમૂહનું રૂપાંતર એ CH2 માં કરે. ચલો અહીંયા આપણે નોટ કરીએ કે તે માત્ર આલ્ડીહાઇડ અને કીટોનનું જ રિડક્શન કરવા વપરાય છે. કીટોનનું જ રિડક્શન કરવા વપરાય છે. એના સિવાય એક પણ નું રિડક્શન એ કરી શકતો નથી. અચ્છા, એ આલ્ડીહાઇડ અને કીટોનનું રૂપાંતર શેમાં કરે છે? તો કે તે આલ્ડીહાઇડ અને કીટોનમાં રહેલો કાર્બોનિલ સમૂહનું રૂપાંતર ZnHg with HCl. તો અહીંયા કાર્બોનિલ સમૂહનું રૂપાંતર એ કરી દેતો હોય છે CH2 માં વત્તા H2O. તો જો અહીંયાથી C ડબલ બોન્ડ O છે ને, તો એનું કમ્પ્લીટલી રિડક્શન કરી દે છે અને ત્યાં દાખલ થઈ ગયો છે HCl માના હાઇડ્રોજન. અચ્છા, અને અહીંયા જે ઓક્સિજન છે એની સાથે અગેન બીજા હાઇડ્રોજન દાખલ કરી એ બનાવશે H2O. તો અહીંયા ખાસ નોટ કર્યો કે કોનું રિડક્શન કરે છે કે જો તમને રિડક્શન કરતા પદાર્થ તરીકે ઝિંક સરસ અને HCl આપેલું છે. અચ્છા, અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ZnHg એને શું કહેવાય છે? તો કે એને કહેવાતું હોય છે ઝિંક સરસ. એનું નામ છે ઝિંક સરસ, અથવા તો એને ઝિંક એમાલ્ગમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ઝિંક એમાલ્ગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાલ્ગમ. અચ્છા, તો જ્યારે રિડક્શન કરતા પદાર્થ તરીકે ઝિંક એમાલ્ગમ અથવા તો ઝિંક સારસની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો એ માત્ર આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરશે. એ સંયોજનમાં જો બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ હશે તો એ આગળના સોડિયમ બોરોહાઇડ્રેટની જેમ પડ્યા રહેવા દેશે, એની સાથે કોઈ રિએક્ટ કરવાનું નથી. ચલો એમના એક્ઝામ્પલ અહીંયા જોઈએ. માનીએ કે તમને આવું કમ્પાઉન્ડ આપવામાં આવે છે CH3CH, અહીંયા છે OH, સોરી અહીંયા આપણે લઈએ છીએ Br. ચલો Br, અહીંયા CH ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O, CH3, અને આમની સાથે લીધું છે ZnHg with concentrated HCl. અચ્છા, તો એ નિપજ શું આપવાનું છે? તો હવે તમને ખ્યાલ છે કે માત્ર આલ્ડીહાઇડ હતું તો કીટોનનું જ રિડક્શન કરશે, બાકીનાનું કોઈનું રિડક્શન કરતો હોતો નથી. ચલો, તો નિપજ શું મળી? CH3 CHBr as it is. એની બાજુમાં CH ડબલ બોન્ડ CH પણ as it is. અને હવે અહીંયા જે કીટોન છે એનું રૂપાંતર શેમાં થઈ જાય છે? તો કે CH2 માં. CH2 અને અહીંયા થઈ જશે CH3. જો અહીંયા આલ્કોહોલ મળતો નથી, શું મળે છે? હાઇડ્રોકાર્બન મળે છે. જો અહીંયા નોટ કરી દો કે હાઇડ્રોકાર્બન મળે છે. કાર્બોનિલ સમૂહનું રૂપાંતર શેમાં કરે છે? તો કે હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. CH2 માં રૂપાંતર કરે છે. તો જ્યાં આગળ કાર્બોનિલ સમૂહ હતો ત્યાં શું થઈ જાય છે? હાઇલાઇટ કરી દઈએ કે અહીંયા આપણી પાસે કાર્બોનિલ સમૂહ હતો તો એનું રૂપાંતર કરી દીધું છે CH2 માં. અચ્છા, તો હવે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારનું રિડક્શન ક્યાં ઉપયોગી છે. અચ્છા, જે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ પૂછાય છે ને એ હજુ આવા પૂછાય જુઓ કે જે આ ક્વેશ્ચન્સ નું અથવા તો આ પ્રક્રિયાનું લેવલ થોડું વધારે છે. ચલો, તમને આવી કોઈ રિએક્શન આપી છે CH3 CH2 CH, C ડબલ બોન્ડ O, CH2 CH3, અને અહીંયા આપ્યું છે OH. ચલો OH, અને આનું રિડક્શન કરાવવાનું છે ક્લેમેન્સન રિડક્શન ZnHg with concentrated HCl. અચ્છા,
તો નિપજ શું મળશે? ચલો અહીંયા તમે જ્યારે આવું પદાર્થ આપ્યો હોય તો નિપજ આવી મેળવી દેતા હોવ છો. CH3 CH2 CHOH અહીંયા C ડબલ બોન્ડ O નું રૂપાંતર કરી દો છો CH2 માં, CH2 CH3. તો આવી નિપજ આપતા હોવ છો, પરંતુ આ નિપજ સાચી છે નહીં. અચ્છા, શું કામ સાચી નથી? જો અહીંયા જે ગ્રુપ આપેલું છે આલ્કોહોલિક ગ્રુપ, તો એમાં તમે અવલોકન કરશો તો પછી એની બાજુમાં એ શું આવી જાય છે? તો કે હાઇડ્રોજન આવી જાય છે. તો જો એ શું કરી દેશે? એ તો અહીંયા સાથે સાથે તમે એ પણ જુઓ છો કે HCl છે, જો કોન્સન્ટ્રેટેડ HCl છે, તો કોન્સન્ટ્રેટેડ HCl એ તો ભાઈ નિર્જલીકરણ કરતા હશે ને. તો એ શું કરી દેશે? તો કે અહીંયાનો જે OH છે એ OH અને એની બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરી અને પાણી દૂર થશે અને એની વચ્ચે શું બનાવશે? તો કે ડબલ બોન્ડ બનાવશે. અચ્છા, તો નિપજ શું મળશે? તો જો અહીંયાથી OH અને એની બાજુના કાર્બન પરથી, જો અત્યારે અહીંયાના કાર્બન પર કોઈ હાઇડ્રોજન છે નહીં, એટલે ત્યાંથી હાઇડ્રોજન દૂર ન કરવાનો, પણ કોની સાથે બાજુના? તો કે એની બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરી એની વચ્ચે શું બનાવશે? તો કે આનું રૂપાંતર થઈ જાય છે CH3 અહીંયા મળી જાય છે આપણને H2O. તો CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 CH3. અચ્છા, તો આ તમને મુખ્ય નિપજ તરીકે મળવાનું છે. અચ્છા, તો હવે ખ્યાલ આવશે કે અહીંયા HCl એમનું ઇમ્પોર્ટન્સ શું છે? જો એ રિડક્શન કર્તા તરીકે યુઝ થવાનો જ છે, સાથે સાથે એ નિર્જલીકરણ કર્તા તરીકે પણ ભાગ ભજવશે. પણ કોનું નિર્જલીકરણ કરી શકે છે? માત્ર હાઇડ્રોક્લોરિક એસિડ હશે તો જ એ આવી રીતના આલ્કીનમાં પરિણમશે. એની જગ્યાએ બીજો કોઈ ગ્રુપ અહીંયા જોડાયેલું હોય તો એમના માટે નિર્જલીકરણ કરતા બનતો નથી. અચ્છા, તો હવે કદાચ તમને ખ્યાલ આવ્યો હશે કે ક્લેમેન્સન રિડક્શન એ કોના માટે ઉપયોગી છે? તો કે માત્ર આલ્ડીહાઇડ અને કીટોન માટે જ છે, અને એ માત્ર આલ્ડીહાઇડ કે કીટોનમાંના કાર્બોનિલ સમૂહનું રૂપાંતર શેમાં કરી દે છે? તો કે રૂપાંતર કરી દેતો હોય છે CH2 માં, એટલે કે હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. બાકી એક પણ સમૂહનું રિડક્શન કરશે નહીં. અચ્છા, મોટા ભાગે જે તમને ક્વેશ્ચન્સ પૂછાય છે એ આવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે જેમાં HCl નું પણ કંઈક ઇમ્પોર્ટન્સ હોય એવું આપણને જોવા મળતું હોય છે. અચ્છા, તો આપણા માટે ત્રીજી ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે, આનો સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, તો ત્રીજો ઇમ્પોર્ટન્ટ રિડ્યુસિંગ એજન્ટ હતો ZnHg with concentrated HCl, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. અચ્છા, એના જેવો અને એના જેટલો જ ઇમ્પોર્ટન્ટ ચોથો રિડ્યુસિંગ એજન્ટ છે હાઇડ્રોજન NH2 with બેઝ એટલે કે KOH અથવા તો ઇથિલિન ગ્લાયકોલ. અચ્છા, જો તમને કોઈ પ્રક્રિયામાં આ પ્રકારનો રિડ્યુસિંગ એજન્ટ જોવા મળે NH2 એની હાજરી એની સાથોસાથ બેઝ, તો એને વુલ્ફ-કિર્શનર રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. વુલ્ફ-કિર્શનર રિડક્શન તરીકે ઓળખવામાં આવશે. અચ્છા, આ બંને જ રિડક્શન કરતા બધી જ રીતે સમાન છે, એટલે કે ZnHg with HCl એ પણ કાર્બોનિલ સમૂહનું રૂપાંતર CH2 માં કરતો હતો, અને આ કોના માટે યુઝફુલ હતો? તો કે આલ્ડીહાઇડ અને કીટોન માટે. સેમ અહીંયાનો જે વુલ્ફ-કિર્શનર રિડક્શન કરતા છે ને એ પણ કાર્બોનિલ સમૂહનું CH2 માં રૂપાંતર કરે છે, અને એ પણ માત્ર આલ્ડીહાઇડ અને કીટોન માટે જ લાગુ પડે છે. અચ્છા, તો તમે કહેશો કે તો ચલો આ બીજા રિડક્શન કરતાની જરૂર શું પડે? અચ્છા, જરૂર પડશે એ જ્યારે આપણે એના એક્ઝામ્પલ જોઈએ ને તો ખ્યાલ આવશે. જુઓ, અચ્છા, તો અહીંયા આપણે નોટ કરી દઈએ કે વુલ્ફ-કિર્શનર રિડક્શન કરતા એ પણ શું કરે છે? તો કે તે માત્ર આલ્ડીહાઇડ અને કીટોનનું જ રિડક્શન કરે છે.
શેમાં રિડક્શન કરે છે તો કે આલ્ડિહાઇડ અથવા તો કીટોનમાં રહેલા કાર્બોનિલ સમૂહનું રિડક્શન શેમાં કરી દેતો હોય છે તો કે CH2 માં કરી દે છે KOH અથવા તો ઇથિલિન ગ્લાયકોલ. તો શું કરે છે તો કે અહીંયા જે કાર્બોનિલ સમૂહ છે એનું રૂપાંતર કરશે એ CH2 માં વત્તા અહીંયા શું બનાવશે તો કે H2O વત્તા N2. તો જો અહીંયા તો કે 4 હાઇડ્રોજન્સ છે એ 4 હાઇડ્રોજન માંથી 2 હાઇડ્રોજન કાર્બન સાથે 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે અને અહીંયાના બંને નાઇટ્રોજન એ N2 તરીકે દૂર થશે. અચ્છા હવે જોઈએ કે ચલો આ ક્યાં ઉપયોગી છે તો અહીંયા આપણે હાઇલાઇટ કરી દઈએ એ માત્ર આલ્ડિહાઇડ અને કીટોન માટે જ સુટેબલ છે. ચલો એના એક્ઝામ્પલ જોઈએ કે તમને આવું કોઈ એક્ઝામ્પલ આપેલું છે CH. અચ્છા અહીંયા આપણે લખીએ છીએ સાયક્લોહેક્સેન. ચલો સાયક્લોહેક્સેન જેમાં ડબલ બોન્ડ પ્રેઝન્સ છે. અહીંયા આપેલું છે CH2C ડબલ બોન્ડ OH અને એમનું રિડક્શન કરાવવાનું છે વુલ્ફ કિર્ચનર રિડક્શન કરતા વડે એટલે કે NH2 અને KOH ની હાજરીમાં. તો શું થશે તો હવે આપણે ખ્યાલ છે કે માત્ર કીટોનિક અથવા તો આલ્ડિહાઇડ ગ્રુપ હશે તો એનું જ રિડક્શન કરશે. તો આનો મતલબ એવો થયો કે અહીંયાનો જે સાયક્લોહેક્સીન છે એ એઝ ઇટ ઇઝ રહે છે. અહીંયા CH2 અહીંયા C ડબલ બોન્ડ O છે એનું રૂપાંતર શેમાં થઈ જશે CH2 માં અને એક હાઇડ્રોજન તો જો ઓલરેડી છે જ તે તો અહીંયા થઈ જશે CH3. તો આ મળશે એમની નિપજ. અચ્છા હવે તમે કહેશો કે ચલો બંને જો સમાન જ પ્રક્રિયા આપતા હોય અથવા તો નિપજ તરીકે સમાન જ નિપજ આપતા હોય તો આનું ઇમ્પોર્ટન્સ શું. અચ્છા એમને રિલેટેડ એક્ઝામ્પલ લઈએ. ચલો અહીંયા માનો કે આપણી પાસે એક્ઝામ્પલ છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. અહીંયા છે હેલોજન Br. ચલો તો આવું કોઈ કમ્પાઉન્ડ છે જેમનું વુલ્ફ કિર્ચનર રિડક્શન કરતા વડે રિડક્શન કરાવું છું NH2 એટલે કે હાઇડ્રોજન. અહીંયા છે KOH. ચલો તો એ નિપજ શું આપશે તો જુઓ અહીંયા હાઇડ્રોજન એ શું કરે છે તો કે એ અહીંયાનો જે કાર્બોનિલ સમૂહ છે એને શેમાં કન્વર્ટ કરે છે તો કે CH2 માં કન્વર્ટ કરે છે. તો જુઓ શરૂઆતમાં નિપજ આપણને આવી મળશે CH3 CH2 અહીંયા થઈ જવાનું છે CH2 અહીંયા શું છે CH એની સાથે Br અહીંયા CH3 છે. પણ જો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે અહીંયા છે KOH કેવો છે પ્રબળ બેઝ છે અને જ્યારે હેલોજનની કોઈ હવે અહીંયા આપણી પાસે શું બની જાય છે તો કે જો હેલો આલ્કેન બને છે અને જ્યારે કોઈ હેલો આલ્કેનની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરાવવામાં આવે છે તો એ શું આપે છે એ તો વિલોપન પ્રોસેસ આપે છે બીટા વિલોપન આપશે. તો એ શું કરે છે તો હવે અહીંયા તમને ખ્યાલ છે કે અહીંયાનો હેલોજન એ એની બાજુના કાર્બન પરથી જો એની બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન મેળવી શું પામે છે વિલોપન પામે છે. તો એનો મતલબ એવો કે અહીંયાથી હેલોજન અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થઈ એ શું આપશે તો કે આમાંથી વિલોપન પ્રક્રિયા થવાની છે અને નિપજ આપણને આવી મળશે. જુઓ CH3 CH2 CH2 CH અહીંયા થઈ જશે ડબલ બોન્ડ CH2. તો આ આપણી મુખ્ય નિપજ બનશે. જો તમે આની કમ્પેરિઝન આની પહેલાનો ક્લેમેન્સન રિડક્શન સાથે કરાવડાવો છો તો ત્યાં આગળ શું હતું HCl એ શું કરતો હતો એ નિર્જલીકરણ કરતો હતો. કોનું તો કે જો અહીંયા આલ્કોહોલિક ગ્રુપ હોય તો એમનું એ નિર્જલીકરણ કરતો હતો. પણ અહીંયા કોણ છે બેઝ છે જે સ્ટ્રોંગ બેઝ હોવાથી એ હેલો આલ્કેનનું રૂપાંતર આલ્કીનમાં કરી દે છે એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા કરતો હોય છે. અચ્છા આ ઉપરાંત આ બંને પ્રક્રિયાની લિમિટેશન્સ બીજી પણ કેટલીક છે. જુઓ કઈ લિમિટેશન્સ છે તો કે જ્યારે તમને કોઈ આવું એક્ઝામ્પલ આપેલું છે CH3 CH C ડબલ બોન્ડ O CH2 COOH. ચલો
અને એનું રિડક્શન કરાવવાનું કે છે વુલ્ફ કિર્ચનર રિડક્શન કરતા, એટલે કે હાઇડ્રેઝિન NH2 in presence of base KOH. તો જો જ્યારે આવું કોઈ કમ્પાઉન્ડ આપેલું છે એમાં તમે શું જુઓ છો, તો ત્યાં તમે એવું અવલોકન કરો છો કે કાર્બોક્સિલિક એસિડના આલ્ફા અને બીટા કાર્બન પર જો કીટોનિક ગ્રુપ હશે તો જો આ હાઇડ્રેઝિન એ કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરવાનો જ નથી, પરંતુ જો કાર્બોક્સિલિક એસિડ થી આલ્ફા અથવા તો બીટા કાર્બન પર કીટોન રહેલો હશે તો એનું પણ રિડક્શન કરશે નહીં. તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા થવાની નથી. કઈ કન્ડિશનમાં અહીંયા નોટ કરી લો કે જ્યારે COO સમૂહથી આલ્ફા અથવા બીટા કાર્બન તરીકે જો કીટોનિક ગ્રુપ હોય, જો કાર્બોનિલ સમૂહ હોય તો તેનું રિડક્શન થતું નથી. અચ્છા, આ નોટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, આનું એક્ઝામ્પલ લઈએ. જો હજુ કે ચલો આના બદલે તમને આવું એક્ઝામ્પલ આપ્યું છે CH3 C, અહીંયા લખી દઈએ છીએ H. અચ્છા, અહીંયા આપણે કન્વર્ટ કરી દઈએ છીએ C ડબલ બોન્ડ O CH2 અગેન CH2 COOH અને આમનું રિડક્શન કરાવીએ છીએ વુલ્ફ કિર્ચનર રિડક્શન કરતા NH2 હાઇડ્રોજન અને KOH ની હાજરી. તો હવે જુઓ અહીંયા જે સંયોજન છે ને એમાં આપણે શું કરી દીધું છે તો કે કીટોનિક ગ્રુપને ગામા કાર્બન તરીકે લઈ લીધો છે, જો આલ્ફા બીટા અને ગામા. તો હવે એમનું રિડક્શન થઈ શકશે અને નિપજ તરીકે તમને આવું મળી શકે. જો CH3 CH2, જો અહીંયા શું થઈ ગયું, કીટોનિક ગ્રુપ છે અથવા તો કાર્બોનિલ ગ્રુપ છે એનું રિડક્શન શેમાં કરી દીધું CH2, બાકી એઝ ઇટ ઇઝ CH2 COOH. તો આ તમને નિપજ તરીકે મળવાનું છે. તો આવી નાની નાની બાબતો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ જે કોર્સ છે એ ક્લેમેન્સન રિડક્શન માટે પણ લાગુ પડે છે અને વુલ્ફ કિર્ચનર રિડક્શન માટે પણ લાગુ પડે છે. એટલે આ પોઈન્ટ છે એ બંને રિએક્શન માટે લાગુ પડશે. તો આ આપણું ચોથું ઇમ્પોર્ટન્ટ રિડક્શન કરતા અથવા તો ચોથી ઇમ્પોર્ટન્ટ રિડક્શન રિએક્શન્સ છે જે માત્ર કોના માટે લાગુ પડે છે તો કે માત્ર કાર્બોનિલ સમૂહ અને એમાં પણ સ્પેશિયલી આલ્ડિહાઇડ કીટોન માટે જ લાગુ પડે છે. અચ્છા, તો અહીંયા સુધી તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. અચ્છા, તો અહીંયા સુધીનું જેટલું હતું એ માત્ર તમારા ગુજરાત બોર્ડ માટે હતું, પરંતુ હવે એક્સ્ટ્રા પાર્ટ તરીકે આપણે સૌથી વધારે તમે જેનો યુઝ કરો છો એ છે ધાત્વિક રિડક્શન. એને આપણે આગળ વધારીએ કે ચલો ધાત્વિક રિડક્શન કોના માટે લાગુ પાડી શકાય. અચ્છા, ચલો આનું સ્ક્રીનશોટ તમે હજુ નોટ કરી શકો. અચ્છા, તો પાંચમો અગત્યનો રિડક્શન કરતા છે H2 વિથ પેલેડિયમ, પ્લેટિનમ અથવા તો નિકલ. એટલે કે ઘણી વખત તમે કોઈ સંયોજનનું રિડક્શન હાઇડ્રોજન દ્વારા પણ કરાવો છો જે પેલેડિયમ, પ્લેટિનમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં થતું હોય છે. અચ્છા, માનો કે તમે આ પ્રકારના રિડક્શન કરતા વાપરો છો તો કોનું રિડક્શન કરી શકો? તો ઓલમોસ્ટ બધા જ કમ્પાઉન્ડનું રિડક્શન કરી શકો છો. માત્ર એસિડ કે એના વ્યુત્પન્નો હશે તો એમનું રિડક્શન થઈ શકતું નથી. આ એક જ માત્ર એની લિમિટેશન્સ છે. કોનું રિડક્શન થતું નથી તો કે જો તમે આ પ્રકારનું રિડક્શન કરતા યુઝ કરો છો તો તે એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને તેના ડેરિવેટિવ, તેના વ્યુત્પન્નોનું રિડક્શન થતું નથી. અચ્છા, સવાલ એ થશે કે આ એસિડ કાર્બોક્સિલિક એસિડ તો ખબર, પણ એમના ડેરિવેટિવ, એમના વ્યુત્પન્નો કયા? તો એ પણ અહીંયા નોટ કરી દઈએ. જુઓ કે ચલો કાર્બોક્સિલિક એસિડ એમનું તો રિડક્શન થતું જ નથી, COOH. આ ઉપરાંત એમના ડેરિવેટિવ એસ્ટર COOR
આ ઉપરાંત એનહાઇડ્રેટ જો COOCO, આ ઉપરાંત એમાઇડ CONH2, આ ઉપરાંત COCl. તો જો આ બધા જ એમના શું છે? ડેરિવેટિવ છે. અહીંયા આપણો એસિડ અને આ બધા જ એમના વ્યુત્પન્નો છે. પણ અહીંયા અપવાદ તરીકે અહીંયાનો હાઇડ્રોજન વિથ PDPT કે નિકલ એ અપવાદ તરીકે એસિડ હેલાઇડ નું રિડક્શન કરી શકે છે. એનું રિડક્શન કરતો નથી એવું બનતું નથી. માટે આને આપણે અહીંયા લખશું નહીં. આને અલગથી અપવાદ લખીએ. તો અથવા તો તમે એટલું યાદ રાખી શકો કે આ રિડક્શન કરતા એ માત્ર આટલા કમ્પાઉન્ડ નું રિડક્શન કરી શકતો નથી. આના સિવાયના જેટલા ક્રિયાશીલ સમૂહો છે એ બધા જ નું રિડક્શન કરી શકશે. અચ્છા, એના એક્ઝામ્પલ જોઈએ. જુઓ કે ચલો આવું તમને એક્ઝામ્પલ આપવામાં આવે છે. CH3 C ડબલ બોન્ડ O CH2 CONH2 અને આનું તમે રિડક્શન કરાવો છો H2 વિથ PD PT કે નિકલની હાજરીમાં. તો ચલો રિડક્શન શું થશે? તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એ માત્ર એસિડ અને એના વ્યુત્પન્નોનું જ રિડક્શન કરતો, એના સિવાયનું કોઈ પણ કમ્પાઉન્ડ હશે તો એમનું રિડક્શન કરશે. તો અહીંયા થઈ જશે જુઓ CH3. અચ્છા, શરૂઆતમાં શું થાય છે? તો કે અહીંયા ડાયહાઇડ્રોજન દાખલ થશે એટલે થશે CHOH, અહીંયા CH2, જો અહીંયા CONH2 as it is રહેવાનો છે. તો જો કાર્બોનિલ ગ્રુપ છે, જો અહીંયા તો એ કાર્બોનિલ ગ્રુપનું શેમાં રિડક્શન કરે છે? તો કે આલ્કોહોલમાં રિડક્શન કરે છે. અચ્છા, હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. જો સપોઝ આવું આપેલું છે CH3 CH ડબલ બોન્ડ CH CH2, અહીંયા છે COOH. તો જો અહીંયા આપેલો છે H2 with પેલેડિયમ, પ્લેટિનમ અથવા તો નિકલ. તો અહીંયા આપણે વાત કરી પ્રમાણે અહીંયા કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન નહીં થાય, બાકીનું જે દ્વિબંધ છે એમનું પણ એ રિડક્શન કરી શકે છે. જો CH3 CH2 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 COOH COOH. તો જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની લિમિટેશન હતી કે એ આલ્કિન કે આલ્કેન નું રિડક્શન કરતો નતો, પરંતુ અહીંયા તો કે આ રિડક્શન કરતા એવો છે કે જે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હશે તો એમનું પણ રિડક્શન કરી શકતો હોય. ચલો અહીંયા હજુ એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ આવું એક્ઝામ્પલ આપે છે સાયક્લોપેન્ટીન છે. ચલો, અને એની સાથે જોડાયેલું છે C ડબલ બોન્ડ O, અહીંયા જોડાયેલું છે COCl એટલે કે કાર્બોનિલ ક્લોરાઇડ છે, અને અહીંયા છે કીટોનિક ગ્રુપ, અને અહીંયા સપોઝ જોડાયેલું છે COOH. ચલો, આવું કોઈ કમ્પાઉન્ડ છે અને આનું રિડક્શન કરવાનું છે H2 in presence of platinum, palladium કે નિકલ. આ ઉદ્દીપક તમે કોઈ બી યુઝ કરી શકો છો. અચ્છા, તો નિપજ તરીકે શું મળશે? તો હવે તમને ખ્યાલ છે કે આ આખા જ કમ્પાઉન્ડમાંથી માત્ર કાર્બોક્સિલિક એસિડ એક જ એવું છે કે જેનું રિડક્શન આના વડે થશે નહીં, બાકી બધા નું રિડક્શન થઈ જશે. અચ્છા, તો શું બને છે? અહીંયા છે સાયક્લોપેન્ટેન. હવે જો આ જે દ્વિબંધ છે એનું પણ એ રિડક્શન કરી દેશે. દ્વિબંધ તોડી બંને જગ્યાએ હાઇડ્રોજન દાખલ કરી દેશે એટલે આલ્કીન નું રૂપાંતર થશે આલ્કેન. અહીંયા આપણે જોયું કે જો કીટોનિક ગ્રુપ હોય તો એનું રૂપાંતર કરે છે આલ્કોહોલમાં, અને જો એસિડ હેલાઇડ ગ્રુપ છે તો એનું રૂપાંતર કરશે એ જો અહીંયાથી શું થશે? તો કે ચલો આને હજી અલગ રીતે દર્શાવીએ એટલે આપણને ઝડપથી ખ્યાલ આવે કે એસિડ હેલાઇડ હોય તો એને આવી રીતના દર્શાવી શકાય. તો જુઓ, પહેલા શું કરે છે તો કે કાર્બોનિલ સમૂહ વચ્ચેનો બંધ તોડી એનું રૂપાંતર કરશે આલ્કોહોલમાં, એટલે કે અહીંયા થશે CHOH. જો બંને જગ્યાએ શું દાખલ થઈ ગયું? હાઇડ્રોજન. હવે આની વચ્ચેનો જે બંધ છે ને CH અને Cl, તો એ પણ તોડશે અને બંને જગ્યાએ હાઇડ્રોજન દાખલ થઈ જશે. તો જો આની વચ્ચેનો બંધ તૂટે તો અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા થશે CH2 અને અહીંયા જે Cl હતો
એ HCl તરીકે દૂર થશે. અહીંયા કાર્બોક્સિલિક એસિડ એઝ ઇટ ઇઝ, તો આ થશે તમારી મેઇન પ્રોડક્ટ. તો હવે આવા કોઈ પણ ગ્રુપ હોય અથવા તો કોઈ પણ પ્રકારના કમ્પાઉન્ડ હોય તો એનું રિડક્શન કરતા તમને આવડતું હોવું જોઈએ. જો કે આના જેવા તો ઘણા બધા રિડક્શન કરતા પદાર્થો છે, પણ બધાને આપણે અત્યારે કવર કરતા નથી. એના માટે આપણે સ્પેશિયલી એક અલગ લેક્ચર બનાવશું કે જેમાં જેટલા ખાસા એવા ઇમ્પોર્ટન્સ ધરાવે છે એ બધા જ રિડક્શન કરતા પદાર્થોને આપણે કવર કરવાના છીએ. પરંતુ આજના લેક્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 રિડ્યુસિંગ એજન્ટ એને જ આપણે કવર કરીએ છીએ અને આ સાથે જ અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.